હૈદરાબાદ બ્રિજ આમ થાય એ વચ્ચો વચ્ચે ઉભા થા તારો છોકરો લપકારા લેતી હા આ ગુનો રે હોય વચ્ચે ગમકરા માંડકી કાઢ લેવા કડા ટ્રાફિક નડે હો હારા હારાની ફાટે ભાઈ ફાટ જ ને ઓલું પાડી ગયા ગંભીરાવાનું આ નો કરાય આ શાળો કરતાય નહીં જાવકમાં ઓલા ઓ નો પાવડિયા હા ભોજી હલવાયા જાની માની જાની બી સાગરી કઈ કપી નો તો જાગરી આજે તો બધું પલ્લી જે મારા તેની મારા તો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. હું છું વિજય ભરવાડને આપ જોઈ રહ્યા છો મારો પહેલો વ્લોગ યુટ્યુબનો. અને તમે કેમ છો? બધા મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં જશો. અને આપણે જઈ રહ્યા છીએ અમદાવાદથી હૈદરાબાદને ગાડી ભરવા માટે નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો જેવો ઇન્સ્ટામાં સપોર્ટ કરો છો એવો મિત્રો યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો, એટલે તમારા ભાઈનું ભલું થાય. અને જો આપણે આવી ગયા છીએ લાલભાઈની હોટલે ચા પીવા, તો બનાવી જો વિડીયોમાં. હા, હું આ છોકરાની આપણે હગાઈ કરવાની છે, કોઈને ધ્યાનમાં હોય કહેજો. ઠીક છે. શું છે લાલભાઈ? અમદાવાદ ઓઢવથી આપણી ગાડી ભરવાની હતી, એટલે આપણે લોકેશન ઉપર પહોંચી ગયા હતા. સંજયભાઈ તે મહેનત કરાવતા જુઓ તમે. અને ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ હતી, એટલે ગાડી ભરીને આપણે આવી ગયા હનુમાનજી મંદિરે. શનિવાર હતો એટલે દર્શન કરવા માટે મેં કીધું લાવો તમને દર્શન કરાવી દેવી. એટલે પછી આપણે જો આ બધા ઊભા હતા, એટલે મેં કીધું હાલો દર્શન તો થઈ ગયા, તાલપત્રી બંધાઈ દો. એટલે ગાયકા તાલપત્રી બંધાઈ હતી. કાકા શું કહેતા હતા? કાકા કે નીકળો પોચા પગી. મેં કીધું ના ના, હજી બમ્પર ખોલવાનું બાકી છે. હા મિત્રો, બમ્પર તમે બહારના બીજા રાજ્યમાં જાઓ એટલે બમ્પર નથી ચલાવતા પોલીસવાળા, એટલે ખાસ ધ્યાન રાખજો. બમ્પર કાઢીને જજો જાવ તો. આપણે તો કાઢી નાખ્યું છે. હૈદરાબાદ ને જો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, એટલે બધા પોતપોતાની ગાડીઓ લઈને ઘરે રવાના થઈ ગયા હતા. એટલે મેં કીધું આપણે હવે રવાના થાવી. સંજયભાઈને કીધું એટલે આવી ગયા આપણે પેટ્રોલ પંપે ડીઝલના ખાવા. તમે જુઓ કે આપણે ડીઝલનો ભાવ કેટલો છે, 89 રૂપિયા. 89 રૂપિયા છે. અને મહારાષ્ટ્રમાં તો વધારે છે, 89 નથી. એટલે મેં કીધું પેક જ કરાવી લો આપણે અહીંના. પછી કોણ ઘડીએ ઉપર, એટલે ડીઝલ પેક કરાવી દીધી ટાંકી. અને સંજયભાઈને કીધું હાલો બેહો, હાલો હવે ગાયકા ઉપાડવી, લેટ થઈ ગયું છે. એટલે પેમેન્ટ કરીને આપણે ગાડીમાં બેન સેલ મારવી ભાઈ. ગાયકા સડી જેવી એક્સપ્રેસ હાઈવે જુઓ તમે, એક્સપ્રેસ હાઈવે સડી જતા માતાજીની સ્તુતિ બુતિ લગાવીને સંજયભાઈ મોજમાં હતો બાકી. એક્સપ્રેસ ઉપર મામા ભેગા થઈ ગયા હતા, અને મામાએ કીધું કે તોલ નાખો કપાઈને ઉપર પણ. એટલે આપણે તોલ નાખો કપાઈને મામાની વાટે ઉપર હતા. અને મામા એટલે ઘડીક મામા હારે મસ્તી કરીને મસ્તી કરીને મજા આવે, કેમ કે મામા ખીજાતા નથી બહુ. એટલે મામા હારે મસ્તી કરીને આપણે એમની હારે ઘડીક ચા પીને ગપ્પા માર્યા ત્યાં અને ટાઈમ પાસ થઈ ગયો. પછી મામા કે બે જા મારી યાર પછી આપણે આવી ગયા કરજણ દેવનારાયણ હોટલમાં. મામાની ગાડી લઈને હું આવ્યો હતો, અને આપણી ગાડી લઈને સંજયભાઈ આવવાના છે. તો જો આપણી ગાડી આવી ગઈ ને સંજયભાઈ આવી ગયા હતા આપણી ગાડી લઈને. અને મામા જો પાણી પીતા હતા, એટલે મેં તો સંજયભાઈને કીધું હાલો હવે ઉતરો, હવે જમવાનું નથી. એટલે અમે આવી ગયા જમવા માટે. 12 તો વાગી ગયા હતા. અને જો એકદમ દેશી જમવાનું હતું, જેને એકદમ દેશી જમવાનું ફાવતું હોય ને દેવનારાયણમાં ઊભા રહી હતા. તો મિત્રો આપણે જમવા ઉભા હતા. જમીને જુઓ તમે, મામાએ હામો થઈને પાછું એમની ગાડીમાં બેહારી દીધો છે. ઘડીક 50 કિલોમીટર હાંકવાની થાય, પછી આગળ હાંકવાની નથી થતી મામા. જો તમને પહેલા કહી દઉં, હવે હાંકવી જ પડે. હવે થોડી ગયા આપણે જાજુ છે, કારણ કે બેંગ્લોર જવાનું છે. અને જો ઓલા ભીમાભાઈ વેઠીવાળી હતી, એ જોજો તમે હમણાં વિડીયોમાં. એ નાસિકથી ગાડી ભરીને આવ્યો હતો ને અમદાવાદ જતો હતો. એટલે ભરૂચ એને ઊભું રહેવાનું કીધું હતું. તું ભરૂચ ઊભો રહે, અમે કરજણથી નીકળ્યા છીએ. એટલે ભરૂચ ક્યારનો અમારી વાટ જોઈને ઊભો હતો. મારું કરી ના, પણ પૈસા તો તારે જ દેવાના તમતાર. હું એવું કહી દઈશ. ચાલ સારું, હું કહું હું કહું તાર નામ ધીમો ને? આમ આમ ધીમો ને? ચા પીને મામા સડી ગયા. મામાએ કરી નાખ્યું ટ્રોફિક. મામાએ કર્યું ને? હા ભાણા. આ બ્રિજ ઉપર આટલો વજન થાય તમને કેમ લાગે? મને તો લપ થાય મારા ભાઈ. દાંતે પ્રાણે કાઢવાના, બ્રિજે હાલવાનું. દાંત તો પ્રાણે આવે, કારણ કે પીકર એવડી સમજો. મારા હાલું ક્યારે શું થાય કઈ નક્કી નહીં. એમને આમાં બ્રિજ નું શું વાંક? આમ તો જો વજન આમાં વાંક જ આપણો ગાંધી ના અહીંયા હાલવી જેવી ના હોતી બીક નથી. તો અઢાર છે ની બીક છે. તમારું બાપ લબલબ થાય, હું લબલબ થાય. બ્રિજ આમ થાય.
તો રોજ નથી થતો રોજ નો જ થતો આ ભાળી ગયા ચેતુરા સપુસી લપકારા લે એમાં પાછું આ ટ્રાફિક થાય એટલે કેવી લપકારા લે વજન આવે કા આમાં તો ઊંઘ ઉડી જાય ને બધું ઉડી જાય એ વચ્ચો વચ ઉભા થા તારો છોકરો લપકારા લેતી હા આ ગુનો રે હોય વચ્ચે ગમકારા માટકી કાઢ લેવા કરા ટ્રાફિક નડે હો હારા હારાની ફાટે ભાઈ વાત જ ને ઓલું ભાડી ગયા ગંભીરાવાનું આ નો કરાય આ શાળો કરતાય નહીં જાવકમાં ઓલા બ્રિજે જાવ આવકમાં નો આવવું હોય ને પછી આપણે અહીંયા આપણી ગાડીમાં મામાને કીધું હાલ્યો હવે તમે તમારી ગાડી લઈ લો અંકલેશ્વર પહોંચ્યા હતા ટ્રાફિક બહુ હતું આગળ તેવડું કામરેજવાળો બ્રિજ બંધ કર્યો હતો એટલે ટ્રાફિક બહુ હતું એટલે આપણે માતીથી માંડવીવાળા રોડે થઈને માંડવી તો વટી જતા ને આવવાનું હતું મઢી હવે મઢી પહોંચ્યા હતા ખબર પડી કે આગળ રેલવેનો બ્રિજનું કામ ચાલુ છે એટલે અહીંયાથી જવાય એવું નથી એટલે આપણે લોકેશનમાં બીજો રોડ બતાવતો હતો નેરની પડખે કેનાલની બાજુમાં ત્યાંથી અમે જતા હતા ત્યાં તો આગળ આવી ગયો આવો રોડ એટલે ગાડી જાય એવું હતું નહીં ફસાયું હતું એટલે લોકેશનના ભરોસે તો મિત્રો હાલવાનું જ નહીં અમારે હવે અહીંથી પાછું 3 કિલોમીટર પાછું જવું પડશે તમે જુઓ કે અહીંથી જવાય એવું છે જ નહીં તો પછી કેવી રીતે અમારે જો સામેની સાઈડથી જવાનું હતું લોકેશનમાં સામેની સાઈડ નહોતું બતાવતું આ બાજુની સાઈડ બતાવતું હતું એટલે અમે આ બાજુની સાઈડ આવ્યા અને હલવાયા અને સંજયભાઈ કે મારો યુટર્ન હવે એટલે પાછું 3 કિલોમીટર પછી ઓલી બાજુથી અમારે જવું પડશે ત્રણ કિલોમીટર પાછા જ્યાં ઓલી બાજુથી આવ્યા હતા જો ગામ વટ્યા અને પછી હવે આપણને આખી રાત મસ્તી કરતી મામાની એમની યારે એટલે આપણને સડીતી ઊંઘને સંજયભાઈને કીધું હાલ્યો હવે તમે ખેંચી લો ગાડી સંજયભાઈ ગાડી ખેંચતા હતા એટલે તો ગુડ મોર્નિંગ મિત્રો આપણે હોઈ ગયા હતા અને જો તમે ઉઠી ગયા 11 વાગવા આવ્યા હતા અને સાપુતારા સંજયભાઈ 5 કિલોમીટર જ બાકી રહ્યું એટલી ખેંચી લીધી કાયકા અને પછી આપણે ગુરુકૃપા કાઠિયાવાડીમાં નાસ્તા માટે ઉપર ગયા કેમ કે અહીંયા જો ઓલી જે સાપુતારાની ટિકિટ લે છે ને બારી એ સાપુતારા બારી પાસે ફૂલ ટ્રાફિક હતો આજે રવિવાર હતો એટલે મેં કીધું આ ટ્રાફિક ઓછું થાય ત્યાંથી આપણે ચા નાસ્તો કરી લઈએ સંજયભાઈ એટલે જો મસ્ત ગરમ ચા પરાતી હતી એટલે સંજયભાઈને કીધું લ્યો ચા લ્યો સંજયભાઈએ તો ચાનો સબડકો માર્યો ને આપણે તો ચાનો સબડકો માર્યો પણ ગરમ થેપલા નહીં ઉમલતું હતું એટલે મેં કીધું લાવો આગળ થેપલા મળે ન મળે આઈના થેપલા બેપલા ઠપકા લઈને ચા બા પી લેવી ભાઈ અને પછી આપણે જો ટિકિટ લઈને ચડી ગયા અહીંની ટિકિટ 70 રૂપિયા છે પિકઅપની પછી તમારી પાસે કયું સાધન છે એના પર ડિપેન્ડ કરે છે કે કેટલી છે કાર હોય તો ઓછી થાય મોટી ગાડી હોય તો વધારે થાય એ તમે લોકો આવો એટલે જોઈ લેજો અને હવે જો અહીંના નજારા સાપુતારાના
હલવાયા કઈ દેખાતું ખતરનાક આ બાજુ હું બધું પલ્લી ગયું મારા તેની મારે હું આજ કહેતો હતો અહીંયા ડુંગર છે જોઈને મને ડુંગર નથી દેખાતો જોરદાર આવે મસ્ત 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 ઠંડી જોરદાર ગાડી નાખી શું કેવું તમારે આપણે અમદાવાદની પબ્લિકને કે સાપુતારા અત્યારે આ સિઝનમાં ફરવા આવવું હોય તો આવી શકે અરે અહીંયા જવાય આના જેવી તો મજા ક્યાંય નહીં હા ઉત્તરાખંડની મજા અહીંયા આવી જાય નહીં અરે ઉત્તરાખંડ અહીંયા જ આવી ગયા આજે તો રસ્તામાં તો જોરદાર ગાડી નાખેલી ઠંડી બસ વાદળા વાદળા તો મિત્રો ફાઇનલી આપણે મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવી ગયા અને તમે જોઈ શકો છો આ છે મહારાષ્ટ્રની બોર્ડર અને આગળ જે ગાડી છે એ વજન કરી રહી છે ધારો કે જેટલું તમારું ગાડીનું પાર્સિંગ હોય એટલો જ વજન ભરીને તમારે બોર્ડર ઉપર આવવાનું હોય છે નકર તમારે પેનલ્ટી લાગે છે કે મેમો આવે છે આરટીઓનો ઓવરલોડનો એટલે આપણે આરસી બુક બતાવીને આપણી ગાડી અંદર લોડ આવી એટલે આપણે નીકળી ગયા એન્ટર થઈ ગયા આપણે મહારાષ્ટ્રમાં અને તમે જોઈ શકો છો કે આ મહારાષ્ટ્રનો વ્યૂ છે ભાઈ અને બહુ જ મજા આવી આપણને સાપુતારામાં એટલે આપણે મહારાષ્ટ્રમાં એન્ટ્રી મારી દીધી યવલાવાલા રોડે તો મિત્રો યવલા રહીને આપણે જવાનું હતું સંભાજીનગર એટલે આપણે યવલા વટી ગયા હતા અને વૈજાપુર પાસે ગંગાપુર આવ્યું ને ત્યાં ભરત મામાના મામા રહેતા હતા ને ઓલા પરતા નાસિક ખોડાના ભાઈબંધ રહેતા હતા ગોપાલભાઈ એટલે કે તું ત્યાં જતો રહે સાદુદ બાદુદ પીને પછી આગળ જા કેમ કે ભાઈ આગળ તને જમવાના ઠેકાણા પડે ન પડે કે સાદુદ મળે કે ન મળે એટલે તું પીતો એટલે આપણે તો પોગી ગયા હતા ભાઈ નેહળે અને તમે જુઓ વાટક્યો ભરીને સાદુદ આપણને આપી દીધું હતું ને આપણે પીવાનું ચાલુ કરી દીધું ત્યાં તો હજી તો એક સાદુદનો વાટક્યો ભર્યો જ છે ત્યાં તો બીજો વાટક્યો હાથમાં લઈને બેઠા કે આ બીજો વાટક્યો પૂરો કરવાનો છે બીજો વાટક્યો પીવાનો છે ન કરું કે પછી બળીઓ લેશું કે બીજો વાટક્યો નહીં પીવો તો મેં કીધું ના ના તમ તાર પી જઈશું અને પછી જો આ બધા મિત્રો આપણા ફોલોવર નીકળ્યા હતા આપણને ખબર નહોતી આ બધા છોકરા આપણને ઓળખતા હતા હું એમને નહોતો ઓળખતો પણ પછી ઓળખી ગયા એ તેનું હું તે અને પછી જો એમની યાર ઘડીક મોજ કરી છે વાત જવા દો બહુ મજા આવી એમનો કાંઈ ભાઈ પ્રેમ ભાવ એમનો કંઈક અલગ જ હતો બહુ જોરદાર મજા આવી એટલે મેં કીધું બધા છોકરા અમને લઈ લો વિડીયોમાં બહુ પ્રેમ ભાવ હતો ભાઈ આમનો આવકારો બહુ સારો હતો મીઠો આપણે પહેલી મુલાકાત હતી પણ મને આપણને અરજાણું સહેજે લાગ્યું જ નહીં અને મજા આવી ગઈ એમ પછી જો આપણે બધા મિત્રો હારે વિડીયો લઈ લીધા અને ફોટા લઈ લીધા અને ઘડીક મસ્તી કરી બધા છોકરાઓ હારે અને પછી એમને બાય બાય કહીને આપણે નીકળી ગયા ડીઝલ નખાવા અહીંયા 92 ભાવ હતો ડીઝલનો અને પછી આપણે હાઈવે ચડી જવી ડીઝલ નખાઈને 700 કિલોમીટર અત્યારે લગીને કાપી નાખ્યા છે ભાઈ અને જો અત્યારે હૈદરાબાદ 444 કિલોમીટર બાકી હતું ને આપણે પહોંચી ગયા છીએ બીડ આ ઢાળ ચડીને પછી મામાની એક હોટલ આવે છે એટલે આપણી ઈચ્છા એવી છે કે 2-3 જગ્યાએ પૂછું કેવી હોટલ કઈ હોટલ ઉપર હોય તો બધાએ મને સજેસ્ટ કરી કે મામાની હોટલને હું પણ તમને સજેસ્ટ કરીશ તમે જો એ રોડે જાઓ તો કે મામાની હોટલે તમારે રોકાવું હોય રાત રોકાવું હોય જમવું હોય તો ત્યાં જઈ શકો છો કેમ કે બહુ સારી એવી સુવિધા છે પાર્કિંગની જમવાની અને બીજી ભૂખ લાગી છે અરે જોરદાર 12 વાગ્યા ભૂખ તો લાગે જ ને કા ને પછી હું ને સંજયભાઈ આવી ગયા જમવા માટે તમે જોઈ શકો છો અમારી જમીન એવી ઈચ્છા છે કે વાયનાનું હોઈ જઈએ સવારમાં વહેલા નીકળશું કેમ કે આગળ એક રોડ થોડોક કેવર આવે છે ખરાબ છે ટૂંકમાં કે લૂંટફાટ ને એવું વાવડ મળ્યા છે અમને એટલે એ રોડ અમે આગળ જવાની સંજયભાઈ ના પડતા હતા અને મેં કીધું રવા દો તો પછી આમાં થાક્યા એટલે ખાઈ બહીને આપણે હોઈ જવી ભાઈ અને નીકળશું સવારે તો આગળની જે જર્ની છે એ હવે બીજા વ્લોગમાં બતાવીશ ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ